કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મગ પુલાવ। તેના માટે આપણે બેસિક એવી તૈયારી પહેલાં કરી લઈશું। તેના માટે મેં 1 વાટકી મગ લઈ લીધા છે। તેને ધોઈને આપણે એક બાજુ મૂકી દઈશું અને 1 વાટકો મેં ચોખા લઈ લીધા છે। તેને મેં 2 થી 3 પાણીથી સરસ એવા ધોઈ લીધા છે અને તેને પણ આપણે બાફવા માટે મૂકી દઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મેં 1 થી 1.5 ચમચી જેવું મીઠું નાખી દીધું છે અને સાથે 2 નાની ચમચી જેવું તેલ પાડી દઈશું। તેલ પડવાથી આપણા ચોખા સરસ છૂટા છૂટા બનીને રેડી થશે। એને ઢાંકીને રહેવા દઈશું। પછી આપણે મગને પણ બાફી લઈશું। મગને આપણે વધારે બાફવાના નથી, ખાલી તમે 2 થી 3 વિસલ કરી લેશો તેથી તમારા મગ સરસ એવા બફાઈ જશે। થોડું મીઠું નાખીને કુકરનું ઢાંકણ બંધ કરીને મગને પણ આપણે બાફવા માટે મૂકી દઈશું અને આપણા ચોખા પણ સરસ એવા બફાઈ ગયા છે। આપણે ચેક કરી લઈશું। ચોખાને તમારે બહુ નહીં ઓવરકુક કરવાના, ખાલી તમારે 90% બાફી લેવાના અને તેને આ રીતે કાનાવાળા ચાંદનામાં તેને કાઢી લેવાના। પછી આપણે મગ પુલાવમાં નાખવાની શાકભાજી કટ કરી લઈશું। તેના માટે મેં આ રીતની એક કોબીજ લઈ લીધી છે। તેમાંથી હું અડધી કોબીજનો ઉપયોગ કરીશ। કોબીજને સરસ એ ઉપરથી છોડા કાઢી નાખીશું અને લાંબી લાંબી સ્લાઇસમાં આ રીતે કાપી લઈશું। એક શિમલા મરચું મેં લઈ લીધું છે, તેને અંદરથી બિયાનો આ રીતે ભાગ કાઢી લઈશું અને તેને પણ આપણે લાંબી લાંબી સાઇઝમાં સરસ એવું કટ કરી લઈશું। તમને મનપસંદ તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અને આ મગ પુલાવ બજાર કરતાં પણ સરસ એવા ઓછા ખર્ચામાં ઘરે સરસ એવા બનીને રેડી થશે અને ટેસ્ટ પણ બજાર કરતાં સરસ એવો આવશે। મેં કેપ્સિકમને સરસ એવું કટ કરી લીધું છે। પછી એક મીડિયમ સાઇઝનું મેં ટામેટું લઈ લીધું છે। ટામેટાને પણ આપણે આ રીતે લાંબા લાંબા સ્લાઇસમાં કટ કરી લઈશું। જો તમારે પનીર નાખવું હોય તો તમે પનીર પણ નાખી શકો છો। પછી મેં 3 નંગ મીડિયમ સાઇઝની આ રીતની ડુંગળી લઈ લીધી છે। ડુંગળીને પણ આપણે સરસ એવી ઉપરથી છોલી લઈશું અને તેને પણ આપણે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું। આમ મગ પુલાવનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે અને બજાર કરતાં પણ મસ્ત એવા બનીને રેડી થાય છે। આપણી બધી ડુંગળીને આ રીતે આપણે છોલી લઈશું અને તેને સરસ એવી લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું। આપણી ડુંગળી સરસ એવી છોલાઈ ગઈ છે। પછી આ રીતે તેને આપણે કટ કરી લઈશું। તમે જોઈ શકો છો મેં આ રીતે બધી ડુંગળીને સરસ એવી લાંબી લાંબી કટ કરી લીધી છે અને સાથે 2 લીલા મરચાં પણ મેં લઈ લીધા છે। જો તમારે લીલા મરચાં ન નાખવા હોય તો તમે લીલા મરચાં સ્કીપ પણ કરી શકો છો, પણ મેં આ રીતે નાના 2 મીડિયમ સાઇઝના લીલા મરચાંને વચ્ચેથી આ રીતે કટ લગાવીને હું આખા જ તેનો ઉપયોગ કરીશ। સરસ એવા કટ કરી લીધા છે। આપણા બધા શાકભાજી સરસ એવા કટ થઈ ગયા છે અને મગ પણ આપણા બફાઈને સરસ એવા ઠંડા થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ સરસ એવા છૂટા છૂટા આપણા મગ બની ગયા છે અને રાઈસ પણ આપણા ઠંડા થઈને સરસ એવા એકદમ છૂટા છૂટા બની ગયા છે। પછી આપણે મગ પુલાવનો વઘાર કરીશું। તેના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે। કઢાઈ ગરમ થાય પછી આપણે 2 મોટા ચમચા થાય તેટલું તેલ નાખી દઈશું। આપણું તેલ થોડું એવું ગરમ થાય પછી એક તમાલપત્રનો ટુકડો નાખી દઈશું। જો તમારે જીરું નાખવું હોય તો તે પણ તમે નાખી શકો છો, પણ મેં નથી નાખ્યું। તેલ ગરમ થઈ ગયા પછી આપણે ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને સરસ એવી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લઈશું। આ શાકભાજીમાં તમને ન ફાવતા હોય તો તમે સ્કીપ પણ અમુક શાકભાજી કરી શકો છો। આપણી ડુંગળી સરસ એવી શેકાઈ જાય પછી 2 લીલા મરચાં નાખી દઈશું। મરચાં પણ આપણા સંતળાઈ જાય પછી આપણે કેપ્સિકમ, કોબી અને ટામેટાં જે સરસ એવા આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને તેને થોડી વાર માટે સરસ એવા તેલમાં શેકી લઈશું। તેથી આપણા શાકભાજી કચરા થોડા એવા ચડી જાય પછી એમાં આપણે શાકભાજીના ભાગનું મીઠું નાખી દઈશું અને થોડી વાર તેને મિક્સ કરી લઈશું। આપણે ચોખા બાફતી વખતે અને મગ બાફતી વખતે પણ મીઠાનો ઉપયોગ કર્યો છે। પછી 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચીથી થોડો એવો ગરમ મસાલા પાવડર, અડધી ચમચી પાવભાજી મસાલો નાખી દઈશું અને સરસ એવું બધું મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે તેને આપણે સરસ આપણા મસાલા શેકાય ત્યાં સુધી તેને થવા દઈશું। થોડું એવું આપણા શાકભાજી સરસ એવા શેકાઈ જાય અને મસાલા પણ આપણા સરસ એવા શેકાઈ જાય પછી આપણે જે મગ બાફીને રાખ્યા હતા તે નાખી દઈશું અને ઉપરથી આપણે ચોખા નાખી દઈશું અને બધા ચોખા નાખ્યા પછી આપણે સરસ તેને હળવા હાથે સરસ એવું મિક્સ કરી લઈશું। આપણા મસ્ત મજાના મગ પુલાવ બનીને રેડી થશે। મેં સરસ એવા બધું ધીરે ધીરે તેને હળવા હાથે મિક્સ કરી લીધું છે। આપણા મસ્ત મજાના મગ પુલાવ બનીને રેડી થઈ ગયા છે। પછી આપણે આ રીતની એક લોડી લઈશું અને તેના ઉપર મૂકી દઈશું, તેથી આપણા મગ પુલાવ
સરસ એવા થોડા સ્ટીમ થઈ જાય અને સરસ એવો તેનો ટેસ્ટ આવી જાય. મેં 5 થી 10 મિનિટ માટે આ રીતે સ્ટીમ થવા દીધા હતા. તમે જોઈ શકો છો મારા મગ પુલાવ મસ્ત બનીને રેડી થઈ ગયા છે. ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને થોડું એવું મિક્સ કરી લઈશું. આપણા મસ્ત મજાના મગ પુલાવ બનીને રેડી થઈ ગયા છે. તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. છે ને બજાર કરતાં મસ્ત મજાના આપણા મગ પુલાવ બનીને રેડી થઈ ગયા છે. ગરમા ગરમ તેને સર્વ કરીશું. તમે તેને એમને પણ ખાઈ શકો છો, પણ મેં તેને આજે ધાણા અને પુદીનાવાળી છાશ જોડે સર્વ કર્યા છે. તમે એકવાર આ રીતે ધાણા પુદીનાવાળી છાશ બનાવીને તો જોજો. ધાણા અને પુદીનાની આ રીતે મેં પેસ્ટ બનાવી લીધી છે અને સાથે થોડું જીરું મીઠું નાખી દીધું છે. આપણી મસ્ત મજાની ધાણા પુદીનાવાળી છાશ પણ સાથે બનીને રેડી થઈ ગઈ છે. તમે તેને દહીં સાથે પણ ખાઈ શકો છો, પણ છાશ જોડે પણ તેનો મસ્ત મજાનો ટેસ્ટ આવે છે. તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારો ધન્યવાદ. જય માતાજી. મસ્ત